સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકોના વર્ષ 2021થી 26 સુધીના 5 વર્ષના કાર્યકાળનો સમાપ્તિ બાદ મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ સહિત હોદ્દેદારોએ વિદાય લઈ લીધી છે। ત્યારે હવે સુરત મહાનગરપાલિકાનો વહીવટ સંભાળવા માટે ગુજરાત સરકારથી આઈએએસ ઓફિસર અને સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર રહેલા મિલિંદ તોરવણે ગુરુવારના રોજ વિધિવત રીતે સુરત મહાનગરપાલિકા ચાર્જ સંભાળવા પહોંચી ગયા હતા, જ્યાં સેક્રેટરી વિભાગના કર્મચારીઓ સહિત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા અને વહીવટદારની ઓફિસ એટલે કે જે હાલ સુધી મેયર ઓફિસ હતી ત્યાં તેમને વિધિવત વહીવટદાર તરીકેનો ચાર્જ લીધો હતો। ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજને તેમને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। તમામ સેક્રેટરી વિભાગના કર્મચારીઓ દ્વારા કામના વહીવટી પ્રશ્નો સાથે તેમણે વિધિવત રીતે ગુરુવારના રોજથી પોતાનું કામ આરંભી દીધું છે, જેથી સુરત શહેરની 85 લાખથી વધુની વસ્તી અને તેનું વહીવટ કરતું સુરત મહાનગરપાલિકા શહેરીજનોને કોઈ તકલીફ ના પડે તે માટે હાલ વહીવટદાર તરીકે મિલિંદ તોરવણે અને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે એમ નાગરાજન તેમજ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હાલ ચૂંટણી સમાપ્ત થાય નહીં ત્યાં સુધી આ વહીવટ સંભાળશે અને ત્યારબાદ ચૂંટણીના પરિણામો આવશે, નવી બોડી બનશે અને જ્યારે પ્રથમ સામાન્ય સભામાં ઓથ લેવાશે ત્યારે આ ચાર્જ મેયરને આખરે આપવામાં આવશે। જો કે હાલ એને હજુ 2 થી 3 મહિના સુધીનો સમય જઈ શકે છે, ત્યારે હાલ સુધી આ પ્રકારે ચાર્જ મિલિંદ તોરવણે સંભાળશે। ઉલ્લેખનીય છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સુરત મહાનગરપાલિકાની સર્જાય છે ત્યારે વહીવટદારની નિમણૂક થઈ છે। જો આ પહેલાંના વહીવટદારો પર એકવાર નજર કરી લઈએ તો વર્ષ 1974માં શ્રી કે રામમૂર્તિ, 74થી 75 દરમિયાન HK ખાન, આ વચ્ચે GNDK, 93-94માં કુંદનલાલ, PK ઘોષ 94-95માં, 2000થી સાલમાં 2 અશોક ભાટિયા, 2005ના વર્ષમાં GP મહાપાત્ર અને આખરે 2021ના વર્ષમાં શ્રી બંછાનિધિ પાણી પણ વહીવટદાર તરીકે રહી ચૂક્યા છે। ત્યારે હવે મિલિંદ તોરવણે અને મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન આગામી કાર્યકાળ સંભાળશે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।